તારીખ 24 ફેબ્રુઆરીથી તારીખ 24 એપ્રિલ સુધી રાજ્યમાં બાસ્કેટબોલની સ્પર્ધામાં 4 ઝોન જેમાં મધ્ય ઝોન, પૂર્વ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ઝોન 4 ઝોન પાડવામાં આવ્યા છે। મધ્ય ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે। ત્યારે હિંમતનગરના ભોલેશ્વર ખાતેના સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલ ખાતે સાબરકાંઠા જિલ્લા કક્ષાની બોયઝની બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો, જેમાં અંડર 17માં 4 અને અંડર 14માં 4 ટીમો વચ્ચે મેચો શરૂ થઈ હતી, જ્યાં અંડર 14 અને અંડર 17માંથી વિજેતા ટીમો ઝોનમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારી સાબર સ્ટેડિયમ જે હાલમાં બાસ્કેટબોલ ખેલ મહાકુંભ ભાઈઓની સ્પર્ધા શરૂ છે, જેની અંદર અંડર 14, અંડર 17 એબાવ જે સ્પર્ધા હાલ શરૂ છે, જેની અંદર અંડર 14 ભાઈઓની અંદર 5 ટીમ આવેલી છે, અંડર 17ની અંદર 6 ટીમ આવેલી છે, જે આજે એનું રિઝલ્ટ આવશે એ ઝોન કક્ષાએ રમવા જશે।